प्लीज विदेश मंत्री से भी मेरी विनती है कि आप कोई भी एक्शन लीजिए, प्लीज जल्दी से जल्दी ये हमारी विधि को हमें हैंड ओवर कर दें, बस उतनी रिक्वेस्ट है। આ સવાલ અઘરો છે પણ જરૂરી છે શું મિત્રો? આપણે આપણા બાળકોને ફક્ત વિઝા અને એડમિશન સાથે મોકલી દઈએ છીએ કેનેડા? એ સાચી દુનિયા માટે પણ તૈયાર કરીએ છીએ કે નહીં? કે ત્યાં કલ્ચર કેવું છે જે કેમ્પસની બહાર છે? શું કેનેડા જે દુનિયાનો સૌથી સેફ દેશોમાં ગણાય છે ત્યાં પણ એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની જિંદગી સુરક્ષિત નથી? 14 મે 2026 રાત્રિના લગભગ 9 વાગ્યા હતા અને ગુજરાતના બોરસદમાં એક સાદું ઘર હતું. કલ્પેશભાઈ મેઘાણી પોતાના ફોનની સ્ક્રીન પર કંઈક જોઈ રહ્યા હતા. સામેથી એમની દીકરીનો અવાજ આવ્યો અને એ જ અવાજ જે છેલ્લા 4 વર્ષથી હજારો કિલોમીટર દૂરથી આવતો હતો. મિત્રો, એ ફોનનો અવાજ હંમેશા નજીક લાગતો હતો અને એ રાત્રે વાતો થઈ, સામાન્ય વાતો થઈ, ભણતરની, ખબરંતરની અને ફ્યુચર પ્લાનિંગની વાતો થઈ અને પછી એ ફોન બંધ થઈ ગયો. મિત્રો, કલ્પેશભાઈને છેલ્લી વખત ખ્યાલ નહોતો કે એ છેલ્લી વાર કોલ હતો અને એ અવાજ હવે ક્યારેય નહીં આવે. મિત્રો, 15 મે 2026 કેનેડા ઓન્ટારિયો, સેન્ટ કેથરીસ અને લેકશોર રોડ અને લેક સ્ટ્રીટ સાંજના 4:15 એક ઘરની અંદર પોલીસને કોલ મળ્યો અને અધિકારીઓ અંદર ગયા, પોલીસની ટીમ અંદર ગઈ અને જે એમને જોયું એ કોઈ રૂટીન કોલ નહોતો. એ જોયા પછી એમને પગ નીચેથી જમીન સરકી ગઈ. ફર્શ પર એક 22 વર્ષની છોકરી, છરીના અનેક ઘા હતા એના શરીર પર, કોઈ હલચલ નહીં અને મૃત હાલતમાં પડી હતી. નાયગ્રા રિજનલ પોલીસની હોમિસાઇડ યુનિટે મોરચો સંભાળ્યો અને એ છોકરીનું નામ હતું વિધિ કલ્પેશભાઈ મેઘાણી અને એ પડે બોરસદનો એક પરિવાર હજુ અજાણ હતો બિલકુલ કે એમની દીકરી સાથે હજારો કિલોમીટર દૂર શું થઈ રહ્યું છે. વિધિ કોઈ નામ નહોતું, એક એવી દુનિયા હતી, એક એવી પરિવારની આખી દુનિયા જે એક લાડકવાઈ હતી. ગુજરાતના આણંદ જિલ્લાનું બોરસદ, એક નાનું શહેર અને મધ્યમ વર્ગીય પરિવાર. સ્વચ્છ સપના હતા. વિધિના પિતા કલ્પેશ એક એવા માણસ જેમને પોતાની દીકરીના ભણતર માટે દરેક ત્યાગ કર્યા. મિત્રો, વિધિ બનવામાં તેજ હતી, જિદ્દી હતી અને જાણતી હતી કે તેને આગળ શું કરવું છે, એનું ફ્યુચર પ્લાનિંગ કઈ રીતના કરવું છે અને ક્યાંક પહોંચવું છે. મિત્રો, જ્યારે એને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવાની તક મળી ત્યારે વિધિએ એ તક કોઈ પણ અચકાટ વગર ઝડપી લીધી. લગભગ 4 વર્ષ પહેલા એક નાના શહેરની છોકરી એક અજાણ્યા દેશમાં ઉતરી. બિઝનેસ મેનેજમેન્ટ 3 વર્ષનો કોર્સ હતો, એને પૂરો કર્યો અને સારી રીતે અભ્યાસ કર્યો અને પછી રોકાઈ, કારણ કે હજુ ઘણું એને મેળવવાનું બાકી હતું, ઘણા સપના એને પૂરા કરવાના. PSW મિત્રો, પર્સનલ સપોર્ટ વર્કર ઓનર પ્રોગ્રામ, એમાં દાખલ થઈ. હેલ્થકેરમાં જવું હતું, હેલ્થકેરમાં એની કેરિયર બનાવવું હતું. કેનેડાની પરમેનન્ટ રેસિડેન્સી માટે તૈયારી કરી રહી હતી અને સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરી રહી હતી. પોતાનો ખર્ચો પોતે ઉઠાવી રહી હતી કેનેડાની અંદર અને એના મામા કેનેડાની અંદર જ રહેતા હતા, એટલે કે કેનેડામાં જ ઘરથી થોડા દૂર કોઈ એક એનો પોતાનો ચહેરો હતો. અને મિત્રો, જે છોકરી આ બધા સપનાઓ લઈને કેનેડા ગઈ હતી, એ છોકરી રોજે રોજ એ સપનાઓની નજીક જઈ રહી હતી, એટલીસ્ટ 14 મે 2026 સુધી. 15 મે 2026 એ દિવસે જે થયું એની પૂરી તસવીર હજુ સુધી જાહેર થઈ નથી, પણ પરિવારના નિવેદન અને પોલીસની માહિતીથી જે સામે આવ્યું છે એ છે. મિત્રો, એ દિવસે વિધિ પોતાના ઘરની બહાર ઊભી હતી, યા તો બહાર નીકળી અને એક ડ્રગ એડિક્ટ, આ તો એક ડ્રગ ડીલર આવ્યો અને વિધિ જોડે પૈસા માંગી રહ્યો છે. વિધિએ વ્યવહારિક રીતે પૈસા આપવાની ના પાડી, બસ એ ના. અને મિત્રો, અંતે ડ્રગ્સ ડીલરે યા તો ડ્રગ્સ એડિક્ટે પોતાના હાથમાં રહેલું એક ધારદાર હથિયાર કાઢ્યું અને વિધિના શરીર પર ઘા કર્યા. એક વાર ને અનેક વાર. સ્થાનિક લોકોએ તેને તરત હોસ્પિટલ પહોંચાડી, પણ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. 22 વર્ષ, 4 વર્ષનો સંઘર્ષ, અધૂરા સપના અને એક ના જે વ્યવહારિક હતી, જે એના છેલ્લા શ્વાસ સુધી પહોંચાડી દીધી કે ના. હવે એ ભાગ પર આવીએ મિત્રો, જે કદાચ આખી વાર્તાનો સૌથી દર્દભર્યો, ડરાવનો ભાગ છે. મિત્રો, 15 મેના રોજ વિધિ આ દુનિયા છોડીને ગઈ અને એના પરિવારને ખ્યાલ આવ્યો 12 દિવસ પછી. મિત્રો, 12 દિવસ. 16 મેના રોજ ફોન બંધ હતો એનો. કલ્પેશભાઈએ વિચાર્યું કદાચ એક્ઝામ હશે, ક્લાસીસ હશે, બીજું હશે. 17, 18, 19 રાહ જોઈ, 20, 21, 22 મે સુધી રાહ જોઈ અને એક બાપ દરરોજ સવારે ઉઠતો હશે અને કદાચ વિચારતો હશે કે આજે કોલ ઉઠાવશે મારી દીકરી, જ્યારે એમની દીકરી હજારો કિલોમીટર દૂર આ દુનિયામાં જ નહોતી. દોસ્તોને પૂછ્યું, કોઈ સુરાગ નહીં. પરિવાર ચિંતિત થવા લાગ્યો અને પછી 27 મે નવી દિલ્હીથી ડિપ્લોમેટિક ચેનલ મારફતે સૂચના મળી. પોલીસ ઘરે પહોંચે છે અને કલ્પેશભાઈની આ દુનિયા એક પળમાં થંભી જાય છે. મિત્રો, વિધિના ફોઈ મીડિયાને જણાવે છે કે પરિવારને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાચી માહિતી મળતી નથી, કોઈ સ્પષ્ટતા આપતું નથી અને 12 દિવસ એક દીકરી ગઈ, 12 દિવસ પછી બાપને ખ્યાલ આવે છે અને આ એક સિસ્ટમની મર્યાદા હતી કે પછી એક સિસ્ટમની નિષ્ફળતા? આ સવાલ હજુ આનો ઉત્તર ભર્યો છે.
18 મે 2026 ઘટનાના 3 દિવસ પછી નાયગ્રા રિજનલ પોલીસે એક માણસની ધરપકડ કરી. નામ હતું જોશુઆ ઉંમર હતી 40 વર્ષ. સેન્ટ કેથલિન્સનો રહેવાસી હતો. ચાર્જ હતો એના ઉપર સેકન્ડ ડિગ્રી મર્ડર. એટલે એ દિવસથી એ કસ્ટડીમાં છે અને સેકન્ડ ડિગ્રી મર્ડર કેનેડિયન કાયદામાં આનો અર્થ થાય છે જાણી જોઈને કરેલી હત્યા, પણ પહેલેથી પ્લાન નહીં. એટલે કે મિત્રો એક પળમાં, એક ઓરડામાં, એક એવા ઝઘડામાં એક માણસ એક એવો નિર્ણય કર્યો અને એ નિર્ણય એક જિંદગી ખતમ કરી નાખી, એક સપનાઓ ભરેલી દુનિયાને ખતમ કરી નાખી. મિત્રો પોલીસે અંતે સ્ટેટમેન્ટમાં કહ્યું કે આ ઇન્સિડન્ટ આઇસોલેટેડ નહોતો, આ કોઈ બોર્ડર પબ્લિક થ્રેટ નહોતો, પણ વિધિના પરિવાર માટે આઇસોલેટેડ ઇન્સિડન્ટ એ ઘણો ઠંડો અને પોકળ શબ્દ હતો. એમના માટે આ એક દીકરી હતી, એમના માટે આ વાલસો દરિયો હતો, એમના માટે એક આશા હતી. મિત્રો જ્યારે બોરસદમાં ખબર ફેલાઈ ત્યારે આખું શહેર સ્તબ્ધ થઈ ગયું. આ છોકરી 4 વર્ષ પહેલા સપના લઈને ગઈ હતી, એના અંતિમ સંસ્કારની અત્યારે રાહ જોવાય છે બોરસદમાં. કલ્પેશભાઈ કેમેરા સામે આવે છે, આંખો લાલ હતી, અવાજ કાંપી રહ્યો હતો અને કહ્યું મિત્રો કે મારી દીકરી 22 વર્ષની હતી અને એ નાદાન દીકરીને છરીના ઘા મારવામાં આવી. મારી એક જ વિનંતી છે સરકારને, એના અંતિમ સંસ્કાર કેનેડામાં અને ભારતમાં થવા જોઈએ. એનું શરીર જલ્દીથી જલ્દી ભારત મોકલવામાં આવે અને એક બાપની આ માંગ નહોતી, આ એક બાપની આખરી ઈચ્છા હતી. અને એમને અંતે કહ્યું કે આ મામલો CMO ઓફિસ સુધી પહોંચાડવામાં આવ્યો છે. ઇન્ડિયાના કાઉન્સિલિંગ જનરલ ઇન ટોરેન્ટોએ પણ નિવેદન જાહેર કર્યું કે દરેક સંભવ મદદ કરીશું અને વહેલામાં વહેલા તકે આમ પાર્થિવ દેહને ભારત મોકલાવીશું. મિત્રો 15 દિવસ વીતી ગયા અને વિધિનો પાર્થિવ દેહ હજુ પણ કેનેડામાં હતો. લીગલ ફોર્માલિટીઝ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ, આ બધું સાચું છે, આ બધું જરૂરી છે, પણ એ ઘરમાં જ્યાં એક બાપ બેઠા હતા, એક મા બેઠા હતા, એના માટે પ્રોસેસ એ ઘણો ભારે શબ્દ હતો. અહીં એક પળ માટે રોકાવો મિત્રો, વિચારો અને આખી તસવીર જુઓ. વિધિએ કાંઈ નહોતું કર્યું, એને બસ ના પાડી હતી વ્યવહારિક અને એક ખોટી માંગ માનવાનો ઇનકાર કર્યો હતો. પોતાના પૈસા હતા, પોતાની મહેનતની કમાણીના અને પોતાનો હક, અને એ આ જ નાના કારણે એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. પણ મિત્રો આ ફક્ત નિધિની વાર્તા નથી. ટાઈમ્સ નાવના રિપોર્ટ મુજબ કેનેડામાં ભારતીય સ્ટુડન્ટ સાથે આવી ઘટનાઓ એક પેટર્ન બની ગઈ છે. 2024માં હર્ષદીપ સિંઘ, યાદ કરો મિત્રો, એક બસ સ્ટોપ પર ઊભો હતો અને એક સ્ટેરી બુલેટે એને મારી દીધો. 2023માં કાર્તિક વાસુદેવની એક રેસ્ટોરન્ટની બહાર હત્યા થઈ. અને મિત્રો આ વિધિ 2026માં. દર વર્ષે, દર વખતે એક નામ, એક પરિવાર અને એક તૂટેલું સપનું. આ સવાલ અઘરો છે પણ જરૂરી છે મિત્રો. શું મિત્રો આપણે આપણા બાળકોને ફક્ત વિઝા અને એડમિશન સાથે મોકલી દઈએ છીએ કેનેડા? એ સાચી દુનિયા માટે પણ તૈયાર કરીએ છીએ કે નહીં, કે ત્યાં કલ્ચર કેવું છે, જે કેમ્પસની બહાર છે? શું કેનેડા, જે દુનિયાનો સૌથી સેફ દેશોમાં ગણાય છે, ત્યાં પણ એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની જિંદગી સુરક્ષિત નથી? અને શું એક દીકરી ગયા પછી બસ 12 દિવસ રાહ જોવી એ એક્સેપ્ટેબલ પ્રોસેસ છે? આ સવાલો અદાલતમાં નહીં ઉઠે, પણ આ સવાલો ઉઠવા જોઈએ. જોશુઆ સેન્ટ ઓમર, 40 વર્ષનો એક ક્રિમિનલ માણસ, જેને એક 22 વર્ષની નિર્દોષ છોકરીની જિંદગી એક પળમાં ખતમ કરી દીધી. કેનેડિયન કાયદામાં સેકન્ડ ડિગ્રી મર્ડરની સજા લાઈફ ટાઈમ સજા થઈ શકે છે. પેરોલની શક્યતા નહીવત છે. ટ્રાયલ હજુ શરૂઆત થઈ નથી. શું વિધિને ન્યાય મળશે? એક અજાણ્યા દેશની અદાલતમાં શું એ છોકરીનો અવાજ સંભળાશે, જે હવે બોલી નથી શકતી? આ હજુ નક્કી નથી, પણ એક વાત નક્કી છે, વિધિ મેઘાણી એક કેસ ફાઇલ નહોતી. એક એવી છોકરી હતી જેને બિઝનેસ મેનેજમેન્ટ ભણ્યું, PSW ઓનર્સ તરફ આગળ વધી અને હેલ્થકેર વર્કર બનવું હતું, એમાં કેરિયર બનાવવું હતું. પિયરનું સપનું જોઈ રહી હતી, પાર્ટ ટાઈમ જોબ કરતી હતી, પોતે પોતાની જિંદગી બનાવી રહી હતી. એ છોકરી હતી જેને 14 મેના રાત્રે પોતાના પિતા સાથે છેલ્લી વાર વાત કરી અને બીજી સવારે પોતાના ઘરેથી નીકળી અને પછી ક્યારેય પાછી ના આવી. કલ્પેશભાઈ અને પરિવારનો ચહેરો જ્યારે કેમેરા સામે હતો ત્યારે આંખોમાં આંસુ, કાંપતો અવાજ અને તૂટેલી આશા. અને અંતે કહે છે કે બસ મારી છોકરીના અંતિમ પાર્થિવ દેહ ભારત લાવવામાં આવે. મિત્રો આ વાક્ય, મારી દીકરીને ઘરે લાવો, આ કોઈ બાપની આખરી અને સૌથી નાની માંગ છે. હું તમને એક સવાલ સાથે આ વાર્તા છોડવા માંગુ છું મિત્રો. વિધિએ ફક્ત ના કહ્યું અને એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. તો પછી શું વિદેશ જઈને બનનારો દરેક બાળક ફક્ત એટલા માટે સુરક્ષિત નથી કારણ કે એ ના કહેવાની હિંમત રાખે છે? આ સવાલ મારા મનમાં છે અને તમારા મનમાં પણ રહેવો જોઈએ. અને જો આ વાર્તાએ તમને ક્યાંક ને ક્યાંક અંદરથી સ્પર્શ કર્યો હોય તો કોમેન્ટમાં ફક્ત વિધિ ઓમ શાંતિ લખજો, જેથી આ પ્લેટફોર્મ જાણી શકે કે આપણે આ વાર્તાઓ ભૂલતા નથી. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, કારણ કે અહીં એ વાર્તાઓ સંભળાવવામાં આવે છે જે હેડલાઇનમાં દટાઈ જાય છે અને જેને જીવતી રાખવી તમારી અને મારી ફરજ છે. મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે સરકારને અને કેનેડિયન
ડિપ્લોમેસીને પણ એક નમ્ર અપીલ ને વિનંતી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી વિધિ મેઘાણીનું પાર્થિવ શરીર ભારતમાં લાવવામાં આવે. મિત્રો, જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.